શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 24નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. નભઃ સ્પૃશં દીપ્તમનેકવર્ણં વ્યાતાનनं દીપ્તવિશાલનેત્રં દૃष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा ધૃતિમ ન વિંદામિ સમમ ચ વિષ્ણુ. અર્થાત, હે વિષ્ણુ, ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. તો અહીં અર્જુન ભગવાનના વિશ્વરૂપ સ્વરૂપનું દર્શન કરતાં કહી રહ્યા છે કે આપનું વિશાળ સ્વરૂપ જોઈને હું પણ ડરેલા અંતઃકરણની જેમ ધીરજ કે શાંતિ નથી પામતો. જય શ્રી કૃષ્ણ.